નમસ્કાર મિત્રો, હું મહેશ સરવૈયા ફાઇનાન્શિયલ ગુરુકુલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજના એપિસોડમાં આપણે ડ્રેગન ફ્લાય દોજી અને હેંગિંગ મેન કેન્ડલ કઈ રીતે બને છે અને તેના પાછળ કઈ કઈ સાયકોલોજી છે તેના વિશે મિત્રો આજે આપણે જોવાના છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ એપિસોડ નંબર 10. તો મિત્રો આપણે એપિસોડ નંબર 10માં પહોંચી ગયા છે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડ્રેગન ફ્લાય દોજી અને હેંગિંગ મેન બંને એક જ છે. ફરક એટલો મિત્રો હોય છે કે ડ્રેગન ફ્લાય દોજીમાં એક બોડી એકદમ નાની હોય છે અથવા બિલકુલ હોતી નથી, અને હેંગિંગ મેન મિત્રો એમાં બોડી થોડીક હોય છે અને શેડો ને એના કરતા 2 થી 3 ગણો શેડો વધારે હોય છે. અને આ મિત્રો હેંગિંગ મેન ની જે કેન્ડલ છે તેમાં બોડી રેડ અથવા ગ્રીન કોઈ પણ હોઈ શકે છે. તો મિત્રો જ્યારે પણ આવી કેન્ડલ તમને ચાર્ટમાં દેખાય ત્યારે તમે એને હેંગિંગ મેન કહી શકો છો અથવા ડ્રેગન ફ્લાય દોજી પણ કહી શકો છો. મિત્રો ડ્રેગન ફ્લાય દોજી અને હેંગિંગ મેન એક ટ્રેન્ડ રિવર્સલ નું કામ કરે છે, અને ટ્રેન્ડ રિવર્સલ નું કામ કરે છે એટલે મિત્રો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે તેની પાછળ કોઈ એક ટ્રેન્ડ હોવો જરૂરી છે, તો જ મિત્રો આ કેન્ડલ કામ કરે છે. અને વચ્ચે મિત્રો જો આવી કોઈ કેન્ડલ બને તો તે એટલું બધું તેનું ઇમ્પોર્ટન્સ હોતું નથી. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જોઈએ ડ્રેગન ફ્લાય દોજી અને હેંગિંગ મેન ટ્રેન્ડ ને કઈ રીતે રિવર્સ કરે છે. તો જોઈએ મિત્રો ડ્રેગન ફ્લાય દોજી અને હેંગિંગ મેન ની પાછળ સાયકોલોજી કઈ છે તે આપણે સમજીએ. મિત્રો આ ડ્રેગન ફ્લાય દોજી અથવા હેંગિંગ મેન છે તે આપણને અપટ્રેન્ડમાં જોવા મળે છે. બીજું મિત્રો આ ટ્રેન્ડ રિવર્સલ કેન્ડલ તરીકે ઓળખાય છે, જેનાથી મિત્રો ટ્રેન્ડ રિવર્સ થઈ જાય છે. અને ત્રીજું મિત્રો આ કેન્ડલ ફોર્મ ઇન ધ ટોપ, એટલે કે જ્યારે મિત્રો કોઈ અપટ્રેન્ડ હોય એના ટોપ ઉપર મિત્રો આ પ્રકારની કેન્ડલ બને છે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અહીંયા બોડી રેડ અથવા ગ્રીન કોઈ પણ હોઈ શકે છે, અને તેનો શેડો સૌથી વધારે હોવો જોઈએ, એટલે કે તેની વીક વધારે હોવી જોઈએ. પાંચમું મિત્રો જોઈએ શેડો ઓફ ધ કેન્ડલ ડબલ ટ્રિપલ ઓફ ધ બોડી. આજે મિત્રો બોડી છે તેના કરતા 2 થી 3 ગણો તેનો શેડો હોવો જોઈએ નીચેની સાઈડ. નેક્સ્ટ મિત્રો હેંગિંગ મેન્સ કમ્સ વિથ હાઈ વોલ્યુમ અને RSI ડાયવર્જન મેક મોર કન્ફર્મેશન. એટલે મિત્રો એનો મિનિંગ એ થયું કે જ્યારે આવી કેન્ડલ ટોપમાં બને અને સાથે મિત્રો તેમાં RSI ડાયવર્જન જોવા મળે અથવા વોલ્યુમ એ સમયે વધારે હોય તો મિત્રો ત્યાંથી ટ્રેન્ડ રિવર્સલ થવાના ચાન્સીસ સૌથી વધારે વધી જાય છે. નેક્સ્ટ મિત્રો જોઈએ ધીસ કેન્ડલ વર્ક એઝ એ ટ્રેન્ડ રિવર્સલ. અને આ મિત્રો કેન્ડલ છે ટ્રેન્ડ રિવર્સલ નું કામ કરે છે. મિત્રો જ્યારે આવી કેન્ડલ બને છે ત્યારે તેનો રિસ્ક રિવોર્ડ રેશિયો 1:3 અથવા 1:4 નો હોય છે, અને એ મિત્રો આ તમારો ફર્સ્ટ ટાર્ગેટ હોય છે. અને મિત્રો આવો ફર્સ્ટ ટાર્ગેટ અચીવ થયા પછી તમે સ્ટોપ લોસ તમારો ટ્રેલ કરીને મેક્સિમમ રિટર્ન લઈ શકો છો. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડ્રેગન ફ્લાય દોજી દેખાવમાં કેવી હોય છે અને તે અપટ્રેન્ડમાં કઈ રીતે બને છે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સ્ટ્રોંગ અપટ્રેન્ડ હતો અને ટોપ ઉપર મિત્રો એક હેંગિંગ મેન અથવા ડ્રેગન ફ્લાય દોજી જેવી કેન્ડલ બને છે. અહીંયા મિત્રો તમારે જ્યારે તેનો લો ક્રોસ કરે ત્યારે તમારે સેલ એન્ટ્રી લેવાની છે, અને સૌથી વધારે એનો જે કેન્ડલ છે ડ્રેગન ફ્લાય દોજી અથવા હેંગિંગ મેન તેના હાઈ ઉપર તમારે સ્ટોપ લોસ રાખવાનો છે, અને ધીરે ધીરે મિત્રો તમારો સ્ટોપ લોસ નીચે ટ્રેલ કરી અને તમે એનો બેનિફિટ લઈ શકો છો. તો મિત્રો અહીંયા તમારે ડ્રેગન ફ્લાય હેંગિંગ મેન જે લો છે ત્યાં મિત્રો તમારે સેલ એન્ટ્રી લેવાની છે અને તમે સ્ટોપ લોસ ટ્રેલ કરીને મેક્સિમમ રિટર્ન લઈ શકો છો. હવે મિત્રો આ તમને વ્હાઇટ બોર્ડમાં સમજાવવું કે હેંગિંગ મેન છે તેની મદદથી આપણે ટ્રેન્ડ કઈ રીતે રિવર્સ થઈ જાય છે તેની પાછળની સાયકોલોજી છે તે મિત્રો આપણે વ્હાઇટ બોર્ડમાં આપણે ડ્રો કરીને સમજીએ. ધારો કે મિત્રો કોઈ એક અપ ટ્રેન્ડ છે, તમે જોઈ શકો છો મિત્રો કે અપ ટ્રેન્ડ છે, અને નેક્સ્ટ ડે મિત્રો એક અચાનક જ ત્યાં એક રેડ કલરની સ્મોલ બોડી સાથે એક હેંગિંગ મેન બને છે. અને એના મિત્રો હેંગિંગ મેન બન્યા પછી અહીંયા થાય છે શું મિત્રો, જે પણ મિત્રો અહીંયા પહેલેથી જ અપટ્રેન્ડમાં હતા એ લોકો અહીંયા સેલ કરે છે, અને સેલ કરવાથી ભાવ મિત્રો નીચે આવે છે. અચાનક મિત્રો જે બાયર લોકો હોય છે તે એવું માને છે કે સ્ટોક હજી બહુ ઉપર જશે, એટલે એ લોકો અને બાયરને, અને અહીંયા મિત્રો શું થાય છે કે જે પણ લોકો અહીંયા અપટ્રેન્ડમાં હતા એ લોકો અહીંયા પ્રોફિટ બુક કરે છે, એટલે સ્ટોક નીચે જવા લાગે છે અને અહીંયા સુધી આવી જાય છે. પણ જ્યારે બાયરને જે લોકો એન્ટ્રી કરી નથી અને આ જે ટ્રેન્ડ છે અપટ્રેન્ડ એમાં જે લોકો એન્ટ્રી કરી નથી અને એ લોકોને પાર્ટિસિપેટ હતું નહીં, એ લોકો અહીંયા ને એ લોકો મોકો મળી જાય કે ડીપ મળ્યો એટલે એ લોકો બાય કરી લે છે અને સ્ટોક મિત્રો અહીંયા આવીને ક્લોઝ કરાવી દે છે. અને નેક્સ્ટ ડે મિત્રો 2 રેડ કેન્ડલ બને છે. જે પણ મિત્રો સેલ કરીને જે પણ મિત્રો અહીંયા મિત્રો જે પણ લોકો અહીંયા સેલ કર્યું હતું તે લોકો જ્યાં રિલીઝ હોય છે આગળ તે લોકો અહીંયા ફરીથી એન્ટ્રી કરશે ને, એટલે કે સેલર અહીંયા મિત્રો નબળા પડી જશે, અને જે લોકો પણ મિત્રો અહીંયા બાય કર્યું છે તે લોકો પણ અહીંયા ફસાઈ જશે. અને જ્યારે મિત્રો અચાનક જ ધીરે ધીરે ભાવ અહીંયા ક્રોસ કરશે ત્યારે મિત્રો અચાનક જ જે લોકોએ બાય કર્યું હતું એ લોકોના સ્ટોપ લોસ અહીંયા હિટ થઈ જશે, અને સેલ
જે લોકોએ અહીંયા સેલ કર્યું હતું એ લોકો અહીંયા વધારે સેલ કરશે, એટલે મિત્રો અચાનક અને સ્પીડથી મિત્રો અહીંથી ભાવ નીચે પડી જશે. તો આ રીતે મિત્રો ડ્રેગન ફ્લાય દોજીની મદદથી ટ્રેન્ડ રિવર્સ થઈ જાય છે. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે ગ્રેવસ્ટોન દોજીમાં આપણે જેમ જોયું હતું કે સ્ટોક જ્યારે ડાઉન ટ્રેન્ડમાં જતો હતો ત્યારે અચાનક તે ઉપર જવાની એકવાર રિહર્સલ કરે છે અને પછી મિત્રો જેનો હાઈ ક્રોસ કરીને સ્ટોક ઉપર જતો હતો, તે જ રીતે મિત્રો સેમ સાયકોલોજી અહીંયા છે. અહીંયા મિત્રો શું છે, અપ ટ્રેન્ડમાં એક કેન્ડલ બને છે અને સેમ ડેમાં મિત્રો તે નીચે આવે છે અને પાછો ઉપર આવીને ક્લોઝ થઈ જાય છે. એટલે અહીંયા જે પણ લોકોએ મિત્રો અહીંયા સેલ કર્યું હતું એ લોકોને ફસાવી દે છે. તો મિત્રો જ્યારે પણ મિત્રો નેક્સ્ટ ડે મિત્રો અહીંયા રેડ કેન્ડલ બને છે, બીજા દિવસે પણ રેડ કેન્ડલ બને છે, પણ મિત્રો અહીંયા આપણે એન્ટ્રી કરવાની નથી. જ્યારે પણ મિત્રો જેનો લો ક્રોસ થાય ત્યારે જ મિત્રો અહીંયા આપણે એન્ટ્રી કરવાની છે. અને જ્યારે પણ લો ક્રોસ થશે એટલે જે પણ લોકોએ અહીંયા સેલ કર્યું હતું એ લોકો વધારે સેલ કરશે, અને જે લોકો મિત્રો આ કેન્ડલમાં જે બાય કર્યું હતું તે લોકોના સ્ટોપ લોસ અહીંયા હિટ થઈ જશે. એટલે અને પહેલેથી જે લોકો બાય કરીને બેઠા હતા એ લોકોના પણ અહીંયા નીચે સ્ટોપ લોસ હિટ થઈ જશે, એટલે સ્ટોક સ્પીડથી નીચે જશે અને સારું એવું રિટર્ન તમને મળી શકશે. અને આ રીતે મિત્રો ગ્રેવસ્ટોન દોજી અને હેંગિંગ મેનથી ટ્રેન્ડ રિવર્સ થઈ જાય છે. તો મિત્રો આના થોડાક એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ક્લિયર થશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે લ્યુપિનનો ડેલી ચાર્ટ છે. અહીંયા મિત્રો તમે એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ હતો અને ઉપર ટોપ ઉપર મિત્રો એક હેંગિંગ મેન પ્રકારની કેન્ડલ બને છે. અહીંયા મિત્રો બીજા દિવસે થોડોક ઉપર જાય છે પણ તેનો હાઈની આસપાસ છે તો ઓપન થઈને તે નીચે આવીને ક્લોઝ થઈ જશે. અને બીજા દિવસે મિત્રો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જે હેંગિંગ મેન કેન્ડલ છે તેનો લો ક્રોસ કર્યા પછી સ્ટોક એથી ડાઉન ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે અને મેક્સિમમ રિટર્ન તમે લઈ શકો છો. અહીંયા સૌથી પહેલા મિત્રો તમારે અહીંયા ટોપ ઉપર સ્ટોપ લોસ રાખવાનો હોય છે. ધીરે ધીરે મિત્રો તમે સ્ટોપ લોસ ને અહીંયા અને અહીંયા મિત્રો ધીરે ધીરે તમે સ્ટોપ લોસ નીચે ટ્રેલ કરી શકો છો અને મેક્સિમમ રિટર્ન લઈ શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ M&M નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ હતો અને ટોપ ઉપર મિત્રો એક હેંગિંગ મેન પ્રકારની કેન્ડલ બને છે અને ડ્રેગન ફ્લાય દોજી બંને કેન્ડલો સાથે તમે જોઈ શકો છો. બંને એકમાં બોડી બિલકુલ નાની છે અને એકમાં થોડી બોડી છે અને બંનેનો શેડો સૌથી વધારે હોય છે. જ્યારે પણ મિત્રો તેનો લો ક્રોસ થાય છે ત્યારે આપણે સેલ એન્ટ્રી લઈ લેવાની છે અને ટોપ ઉપર આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક અપ ટ્રેન્ડ હતો તે ડાઉન ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે અને સારું એવું રિટર્ન આપે છે. અને મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે કે અહીંયા તમે સ્ટોપ લોસ રાખ્યો પછી નેક્સ્ટ તમારો જ્યારે આ કેન્ડલ આવે છે ત્યારે તમારો સ્ટોપ લોસ અહીંયા રાખી દેવાનો છે, નેક્સ્ટ સ્ટોપ લોસ તમારે અહીંયા રાખવાનો છે અને થર્ડ સ્ટોપ લોસ તમારે અહીંયા રાખવાનો છે અને એના પછી તમારો સ્ટોપ લોસ અહીંયા રાખવાનો છે. અને લાસ્ટમાં તમારો જ્યારે અહીંયા સ્ટોપ લોસ રાખશો ત્યારે તમારો સ્ટોપ લોસ અહીંયા હિટ થશે, અથવા તો આ એરિયામાં તમે પણ તમારો સ્ટોપ લોસ રાખીને હિટ કરાવી શકો છો અને મેક્સિમમ રિટર્ન આ સ્ટોકમાંથી તમે લઈ શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ ઇન્ફોસિસનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ હતો. ટોપ ઉપર મિત્રો એક દોજી કેન્ડલ અને એક હેંગિંગ મેન કેન્ડલ બને છે અને જેનો લો જ્યારે ક્રોસ કરે છે ત્યારે સ્પીડથી ભાવ નીચે પડે છે અને એક ડાઉન ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે ડાઉન ટ્રેન્ડમાં કન્વર્ટ થયા પછી કેવી રેલી આપે છે અને સારું એવું રિટર્ન તમને થોડા જ સમયમાં મળી શકે છે. તો જ્યારે પણ મિત્રો ચાર્ટમાં તમને આવી કેન્ડલ મળે ત્યારે તમારો ટ્રેડ લેવાનો છે અને ડિસિપ્લિન ફોલો કરવાની છે. અહીંયા મિત્રો તમે ટોપ ઉપર સ્ટોપ લોસ રાખ્યા પછી તમારે તે સ્ટોપ લોસ ક્યારેય ચેન્જ કરવાના નથી. મિત્રો આ પ્રકારની કેન્ડલ જે હેંગિંગ મેન છે તે પ્રકારની કેન્ડલ તમારે ચાર્ટમાં ગોતવાની છે અને એ કેન્ડલ પર તમારે થોડી ક્વોન્ટિટીથી તમારે એન્ટ્રી કરવાની છે. ભલે મિત્રો 2-3 કેન્ડલમાં તમારો સ્ટોપ લોસ હિટ થઈ જાય, 2-3 ટ્રેડ તમારા સ્ટોપ લોસ હિટ થશે. એક કેન્ડલમાં જે તમારો સ્ટોપ લોસ હિટ નહીં થાય તે કેન્ડલ મિત્રો તમારા 3 સ્ટોપ લોસનું રિટર્ન આપીને જશે. તો મિત્રો આ ડિસિપ્લિન તમારે રેગ્યુલર ફોલો કરવાની છે. ક્યારે પણ સ્ટોપ લોસ લગાવ્યા પછી તેને ચેન્જ પણ કરવાનું નથી અને રેગ્યુલર આ રીતે ટ્રેડ લેતા જવાનું છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ એશિયન પેઇન્ટનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે ટોપ ઉપર ડોજી કેન્ડલ આવે છે અને એક ત્રીજા નંબરની એક તમે જો કેન્ડલ જોવો છો કે હેંગિંગ મેનની કેન્ડલ બને છે અને મિત્રો જ્યારે પણ તે ધીરે ધીરે મિત્રો એનો લો ક્રોસ કર્યા પછી એક બહુ મોટી કેન્ડલ બને છે રેડ કલરની અને ધીરે ધીરે મિત્રો ત્યાંથી અપ ટ્રેન્ડ હતો ત્યાં ડાઉન ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ જાય છે. તો આવી કેન્ડલો મિત્રો વધારે પ્રેક્ટિસ કરશો તો તમે વધારે તમને આઈડિયા આવશે. તો મિત્રો આવા પ્રકારની કેન્ડલો તમારે ચાર્ટમાં જાતે પ્રેક્ટિસ કરવાની છે અને વધારે જેટલી પ્રેક્ટિસ કરશો તેટલી તમારી હાઈટ વધારે ટ્રેન્ડ થતી જશે અને તમને વધારે કોન્ફિડન્સ આવતો જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ ટાટા પાવર. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે એક નીચેથી સ્ટ્રોંગ અપ ટ્રેન્ડ હતો અને વચ્ચે એક ટોપ ઉપર મિત્રો એક હેંગિંગ પેન કેન્ડલ બને છે અને જ્યારે મિત્રો એનો લો ક્રોસ કરે છે ત્યારે તમે જોઈ શકો છો કે કેટલો સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં
નીચે રિટર્ન આપે છે. અહીંયા તમે જોઈ શકો કે 73 રૂપિયાનો સ્ટોક તમે 60 રૂપિયા સુધી જતો રહે છે, અને એ પણ થોડાક જ દિવસમાં. જો મિત્રો તમને આ કેન્ડલ વિશે કોઈ પણ ખબર ના પડતી હોય અથવા તમારા કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં અથવા કમેન્ટ કરીને અથવા મેલ કરીને અથવા સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ કરીને પણ મને પૂછી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમતા હોય અને હજી સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વધારે લોકોને શેર કરી દેજો, જેથી કરીને બેઝિક ઓફ સ્ટોક માર્કેટનું બેનિફિટ વધારે લોકોને મળી શકે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.